सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यच्छ्रेय एतयोरेकम् तन्मे ब्रूहि सुनिश्चितम्। श्रीभगवानुवाच सन्न्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ तयोस्तु कर्मसन्न्यासात् कर्मयोगो विशिष्यते। संन्यासः कर्मयोगस्य संन्यासं कर्मणां कृष्ण पुनर्योगम शंससि। कथे से भगवान आप कर्मना संन्यास विषय कहो छो અને કર્મના આચરણ વિશે પણ કહો છો, અનુષ્ઠાન વિશે કહો છો, તો બેમાંથી કયું ચડિયાતું છે? તો એ આપ નિશ્ચય કરીને સુનિશ્ચિતમ આપ પોતે નિશ્ચય કરીને મને કહો કે મારા માટે શું ચડિયાતું છે? કર્મયોગ કે કર્મ સંન્યાસ? सांख्यानां संन्यासिनां ज्ञानयोगे निष्ठा पुनः कर्मयोगे योगिनां निष्ठा प्रोक्ता है निर्णय चकार। तो भगवान आ प्रकार निर्णय आपेलो छे कि संन्यासी माटे ज्ञान योग में निष्ठा अने योगी माटे कर्मयोग में निष्ठा। न च संन्यासनादेव केवला सिद्धिं समधिगच्छति इति वचनात्। एकला संन्यासथी એટલે જ્ઞાન રહિત સંન્યાસથી સિદ્ધિ અર્થાત મોક્ષ પ્રાપ્ત થતો નથી. જ્ઞાન રહિતાથી ઉમેરવાનું છે.
ભગવાને કહ્યું ન ચ સંન્યસનાદેવ, માત્ર સંન્યાસથી, માત્ર એટલે શું? જ્ઞાન રહિત સંન્યાસથી સિદ્ધિ અર્થાત મોક્ષ પ્રાપ્ત થતો નથી. એમ કરીને જ્ઞાન સહિતસ્ય તસ્ય સિદ્ધિ સાધનમ ઇષ્ટમ. માત્ર સંન્યાસથી નહીં, પરંતુ જ્ઞાન એટલે જ્ઞાન સહિતસ્ય, તો જ્ઞાન સહિતનો જે સંન્યાસ છે એ તો જરૂર મોક્ષનું સાધન છે. એટલે જ્ઞાન સહિત સંન્યાસ અને કર્મયોગની તુલના ન હોઈ શકે. જ્ઞાન સહિત સંન્યાસ હોય તો મોક્ષનું સાધન સમજી શકાય જ છે. જ્યારે સંન્યાસ અને કર્મયોગની તુલના કરવામાં આવે છે, ભગવાન કે સંન્યાસ કરતાં કર્મયોગ ચડિયાતો છે, ત્યારે એ જ્ઞાન સહિતનો સંન્યાસ નહીં, પરંતુ જ્ઞાન રહિતનો સંન્યાસ અને કર્મયોગ એ બેમાંથી કયું ચડિયાતું છે? તો કે જ્ઞાન રહિત સંન્યાસ કરતાં કર્મયોગ ચડિયાતો છે. સંન્યાસમ પરિત્યાગમ કર્મણામ. ભગવાન આપ તો આ બંને કહો છો પુનર્યોગમ ચ શંસસે, એટલે બે બધે કયું ચડિયાતું છે? સહ એક પુરુષ અનુષ્ઠેયત્વ અસંભવાત. સંન્યાસ અને કર્મયોગ એક સાથે એક પુરુષ એનું આચરણ ન કરી શકે. સંન્યાસ એટલે કર્મનો ત્યાગ, યોગ એટલે કર્મનું અનુષ્ઠાન એક સાથે એક વ્યક્તિ ન કરી શકે. બ્રૂહિ સુનિશ્ચિતમ, અને તેથી આપ નિશ્ચિત કરીને કહો કે મારા માટે શું ચડિયાતું છે. હવે બીજા શ્લોકમાં ભાષ્યકાર કહે છે, સ્વ અભિપ્રાયમ આચક્ષાણ નિર્ણયાય શ્રી ભગવાન ઉવાચ. પોતાનો અભિપ્રાય કહેવાની ઈચ્છાવાળા ભગવાન નિર્ણય કરવા માટે ભગવાને કહ્યું. શ્રી ભગવાન ઉવાચ. સંન્યાસ કર્મયોગશ્ચ નિશ્રેયસકરાવુભૌ તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. શ્રી ભગવાન ઉવાચ. શ્રી ભગવાને કહ્યું, સંન્યાસ કર્મયોગશ્ચ નિશ્રેયસકર ઉભો બંને નિશ્રેયસકરો છે, બંને મોક્ષના સાધન છે. કોણ? સંન્યાસ અને કર્મયોગ બંને મોક્ષના સાધન છે. તો પછી બંને સમાન છે. તયોસ્તુ પરંતુ તયો કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. ગયા ક્લાસમાં કહ્યું કે પહેલી પંક્તિ છે એ બધાને લાગુ પડે છે. આ બીજા શ્લોકની બીજી પંક્તિ છે એ અર્જુનને સંબોધીને કહેવાય છે. તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બેની વચ્ચે કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ ચડિયાતો છે. આ સામાન્ય નિયમ નથી, આ માત્ર અર્જુનને જ લાગુ પડે છે. આમાં ભાષ્યકારની જરૂરિયાત પણ આપણને. આ બધા વાક્યો ઘણીવાર આપણને સ્પષ્ટ ના સમજાય, એટલે ભાષ્યકાર કહે છે, સંન્યાસ કર્મણામ પરિત્યાગ કર્મયોગશ્ચ તેષામ અનુષ્ઠાનમ તૌ ઉભૌ અપી નિશ્રેયસકરૌ નિશ્રેયસમ મોક્ષમ કુર્વાતે જ્ઞાનોત્પત્તિ હેતુત્વેન. સંન્યાસ કર્મણામ સમ્યક ન્યાસ. ન્યાસ એટલે છોડવું, ત્યાગી દઉં, ફેંકી દઉં.
સમ્યન્યાસ સારી રીતે છોડવું. તો અમે જે સ્વામીજી આ ન્યાસ અને સંન્યાસ વચ્ચેનો ભેદ સમજાવે કે બાળક રમતું હોય, લખોટીથી રમતું હોય, પરીક્ષા આવી રહી છે, રમા એને કહે બસ લખોટી છોડી દે, રમવાનું બંધ કર, તો માની આજ્ઞાનું પાલન કરીને બિચારો લખોટી રમવાનું બંધ કરે, પણ છતાં તું વાંચ, બેસીને વાંચતો હોય, આમ દિવાલ તરફ મોં કરીને બેસીને વાંચતો હોય તો વાંચતો આમ કર્યા કરે. અર્થાત એક રીતે છૂટ્યું છે પણ અંદરથી છૂટ્યું નથી. હવે એ જ વ્યક્તિ જ્યારે મોટી થાય ત્યારે પછી જેને હવે કોઈ કિંમત નથી આ વસ્તુઓની, એ છોડી દે તો એને કશું લાગે નહીં. એટલે મનની કેટલી પરિપક્વતા છે એ પરથી આધાર રાખે. મનની પરિપક્વતા આના માટે કારણભૂત છે. એટલે સંન્યાસ કર્મણામ પરિત્યાગ, કર્મનો ત્યાગ, કર્મયોગશ્ચ તેષામ અનુષ્ઠાનમ. તો ઉભો અપી નિશ્રેયસ મોક્ષમ કુર્વાતે. કર્મનો ત્યાગ એટલે સંન્યાસ અને કર્મનું અનુષ્ઠાન એટલે કર્મયોગ, આ બંને આમ તો મોક્ષના સાધનો છે. કેવી રીતે? કર્મ કરવું અને કર્મનો ત્યાગ કરવો આ તો બે વિરુદ્ધ લાગે છે. કર્મનું આચરણ કરવું, અનુષ્ઠાન કરવું અને સંન્યાસ એટલે કર્મનો ત્યાગ કરવો, આ બંને તો પરસ્પર વિરુદ્ધ છે. તો બંને મોક્ષના સાધન કેમ હોઈ શકે? નિશ્રેયસમ મોક્ષમ કુર્વાતે, એ બંને નિશ્રેયસ અર્થાત મોક્ષની પ્રાપ્તિના સાધન છે. કેવી રીતે? જ્ઞાનોત્પત્તિ હેતુત્વેન, બંને જ્ઞાનની ઉત્પત્તિના કારણ બની શકે. કર્મનું આચરણ અને કર્મનો ત્યાગ બંને જ્ઞાનની ઉત્પત્તિના કારણ બનવા દ્વારા નિશ્રેયસ કરો મોક્ષના સાધન છે. ઉભૌ યદ્યપી નિશ્રેયસ કરો તથાપી તયોસ્તુ નિશ્રેયસ હેત્વોઃ કર્મસંન્યાસાદ કેવલાદ કર્મયોગો વિશિષ્યતે ઇતિ કર્મયોગમ સ્તૌતિ. યદ્યપિ નિશ્રેયસ કરો, કર્મયોગ અને કર્મ સંન્યાસ એટલે કર્મનો ત્યાગ બંને આમ તો મોક્ષના સાધનો છે. તથાપિ તો પણ હવે શું કહે છે? શરત કહે છે, આ બંને સાધનો છે ખરા, તો પણ તયોસ્તુ, તયો એટલે એ બેમાંથી, તયોસ્તુ કોણ? બે કયા છે? નિશ્રેયસ હેત્વો. કર્મયોગ અને કર્મ સંન્યાસ બંને નિશ્રેયસના મોક્ષના સાધન છે. તો પરંતુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે, કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ ચડિયાતો છે. એટલે ભાષ્યકારે ત્યાં એક વિશેષ ઉમેર્યું, કર્મ સંન્યાસાત કેવલાત. કેવળ કર્મ સંન્યાસ એટલે જ્ઞાન રહિત કર્મ સંન્યાસ. કર્મનો ત્યાગ માત્ર આપણને લાભ કરનારો છે નહીં. કર્મના ત્યાગ માટે આપણે તૈયાર હોઈએ ત્યારે કર્મનો ત્યાગ કરીએ ત્યારે એનો લાભ કરનારો છે. કર્મના ત્યાગ માટે તૈયાર ન હોઈએ અને આપણે કર્મ છોડી દઈએ. જેમ પગમાં ફ્રેક્ચર થયું હોય અને પછી પેલી ઘોડી લઈને ચાલવાનું હોય, તો એક એવો સમય આવે જ્યારે ઘોડી છોડવાની હોય. એ સમયે છોડો તો બરાબર છે, પણ પગમાં પૂરતી શક્તિ આવ્યા વગર ઘોડી છોડી દેવી, તેવી રીતે મનમાં પૂરતી પરિપક્વતા આવ્યા વગર જ કર્મ છોડી દેવો. આ કર્મ એવી કોઈ ઘોડી સમાન છે. પગમાં હજી શક્તિ નથી, મળે શક્તિ આપવા માટે. અંતેથી જ્યાં સુધી પગમાં શક્તિ ન આવે ત્યાં સુધી જેમ ઘોડી આપણે રાખીએ તેમ મનમાં શક્તિ ના આવે, મનમાં પરિપક્વતા ન આવે, અંતઃકરણ શુદ્ધિ ન થાય ત્યાં સુધી કર્મયોગ રૂપી આશ્રય આપણે ચાલુ રાખવો પડે.
હજી આપણો પગ આપણા દેહને નું ધારણ કરવા માટે વજન ઉચકવા માટે હજી તૈયાર નથી, તેમનું મન પણ કર્મના ત્યાગ માટે તૈયાર ના હોય. કરવું શું? કર્મ છોડી દીધું પછી કરવાનું મન તો હજી ચંચળ છે. જ્યાં સુધી મનની ચંચળતા ઓછી ન થઈ હોય ત્યાં સુધી મન ઈચ્છે કંઈ ને કંઈ કશું ને કશું કરવા ઈચ્છે. એ ચંચળતા દૂર ન થઈ હોય અને ચંચળ આ કર્મયોગ છે એ ચંચળતાને દૂર કરવાનું સાધન છે. બેસી સ્વામીજી, કર્મયોગ એટલે યોગની ભાવના. યોગની ભાવના એટલે નિષ્કામ ભાવના, નિસ્વાર્થ ભાવના. આપણે પ્રયત્નપૂર્વક નિષ્કામ કે નિસ્વાર્થ ભાવનાનું સેવન કરીએ. આપણું મન તો હંમેશા પ્રશ્ન પૂછે કે આમાં મારું શું, અને સામાન્ય રીતે મનને શું જોઈએ છે આપવા માટે કર્મ કરવામાં આવતું હોય છે. પણ આ વિશેષ કિસ્સામાં આપણા મનને કે ભાઈ આમાં તારું કશું નથી, આમાં તને કંઈ મેળવવાનું નથી, તારે કંઈ છોડવાનું છે. આ મેળવવાનો માર્ગ નથી, આ છોડવાનો માર્ગ છે. પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ બે માર્ગ ગયા. હવે એક અર્થ એવો થઈ શકે પ્રવૃત્તિ એટલે કર્મ, નિવૃત્તિ એટલે સંન્યાસ. નિવૃત્તિનો અર્થ એવું કર્મ જેમાં રાગ દ્વેષનો ત્યાગ છે, એ પણ નિવૃત્તિ છે. જે કર્મ રાગ દ્વેષનેથી પ્રેરાઈને કરવામાં આવે છે એને પ્રવૃત્તિ કહીએ, અને જે કર્મ રાગ દ્વેષને છોડવા માટે કરવામાં આવે છે. સ્વામી, રાગ દ્વેષ છોડાય કેવી રીતે? સામાન્ય રીતે હું કશું કરવા જતો હોઉં ત્યારે મારું મન પૂછે કે અમારું શું? આ મારા મનમાં રહેલા રાગ અને દ્વેષ છે એ હંમેશા મારા કર્મનો નિર્ણય કરવા માગતા હોય. શું કરું અને શું ના કરવાનો નિર્ણય સામાન્ય રીતે મારા રાગ દ્વેષ કરતા હોય છે. અને તેથી કશું કર્મ કરવા જેવું એટલે રાગ દ્વેષ તરત જ પ્રગટ થાય. હું રાગ દ્વેષને વશ ના થવું અને વિવેકને વશ થવું. વિવેક કોને કહેવાય? કે કર્મ રાગ દ્વેષપૂર્વક ન થવું જોઈએ, પણ યોગની ભાવનાથી થવું જોઈએ. યોગની ભાવના અહીંયા ઈશ્વરાણ બુદ્ધિ કહો અથવા નિસ્વાર્થ કહો, નિષ્કામ કહો. નિષ્કામ રીતે, નિસ્વાર્થ રીતે ઈશ્વરને અર્પણ કરવાના ભાવનાથી, ઈશ્વરને ખુશ કરવાની ભાવનાથી. કારણ કે દરેક સંજોગોમાં આ બે વસ્તુઓ છે જે ખુશ થવા, મારો અહંકાર પહેલાં ખુશ થવા માગતા હોય છે. કશું કરવા ઈચ્છું એટલે મારો અહંકાર પૂછે કે મારું શું? અહંકાર ખુશ થવા માગતો હોય એને હું મહત્વ ના આપીને ઈશ્વરને ખુશ કરવા કર્મ કરું. આમાં અમારી સંકલ્પ શક્તિ કામ લાગે છે, વિવેક કામ લાગે છે. આ પ્રકારે ધીમે ધીમે આપણા મનને આ રાગ દ્વેષના પ્રભાવથી મુક્ત કરીએ. એટલે મન કહે કે આમાં મારું શું, તો એને કહે કે આમાં તારું કંઈ નથી. હું છું કે બંધ કરવા જાઉં છું પણ એ મળતી જ નથી મને. ના, એ સ્વિચ અહીંયા આગળ. તો આ રીતે આપણા મન સાથે એક સંવાદ થાય અને મનને સતત ઘડવામાં આવે. શેના માટે ઘડવામાં આવે? તો કે ત્યાગ માટે, નિષ્કામતા માટે ઘડવામાં આવે. આમ કામનાની પૂર્તિથી સંતોષ મેળવવા ટેવાયેલું મન કામના છોડવા ના માગે. અત્યાર સુધી કામનાની પૂર્તિથી જ આપણે સંતોષ મળતો આવ્યો છે. કામના ત્યાગમાં પણ સંતોષ છે એવો અનુભવ મન ન કરાવીએ. અને એવું બને કે શરૂઆતમાં કામનાના ત્યાગથી કશું સંતોષ ના મળે. હું ભ્રષ્ટ કામના પૂરી કરવાથી મળતું હોય તો એ ના મળે, અને ત્યાગ કરવાથી એવો સમય આવે વચ્ચેનો ગાળો, એ ગાળામાં ધીરજ રાખીને હું મનને કહું કે તું તારે કામનો ત્યાગ જ કર. તને સંતોષ મળે કે ના મળે પણ એ યોગ્ય માર્ગ છે.
એમ કરીને કામનો ત્યાગ છે કશુંક બંધ કરવું પડશે પંખામાં. આ રીતે ધીમે ધીમે ત્યાગમાંથી સુખ મેળવવાનો આપણે અનુભવ કરાવવો પડે મનને, કે માત્ર ઈચ્છા પૂરી કરવામાં સુખ છે એવું નથી, પણ ઈચ્છાના ત્યાગમાં પણ મુક્તિ રહેલી છે, બોજમાંથી મુક્તિ રહેલી છે. ઈચ્છા પૂરી કરવાથી તાત્કાલિક સુખ મળતું હોય છે, પરંતુ એ બીજી ઈચ્છાને જન્મ આપતું હોય છે. ઈચ્છાની પૂર્તિથી ઈચ્છા દૂર થતી નથી, એ બીજી ઈચ્છાને જન્મ આપે છે. અને માટે ઈચ્છાનું નિવારણ કરવું, વિવેકપૂર્વક ઈચ્છાની નિવારણ એટલે કે ઈચ્છાની પાછળ શું કારણ છે? એક આંતરિક અસંતોષ કારણ છે. કોના વિશે અસંતોષ? મારા વિશેનો અસંતોષ. પણ મારા વિશેનો અસંતોષ વાજબી છે ખરો? ખરેખર આત્મા અસંતોષનું કારણ હોઈ શકે? અત્યારે હું જેમ મારી જાતને માનું છું એ જ અસંતોષનું કારણ ગણાવો કે ભાઈ હંમેશા અસંતોષનો અનુભવ થાય છે. પણ આત્માનો અસંતોષ નથી, એ તો મનનો અસંતોષ છે. તેથી એ અસંતોષને વશ ન થતા. જાણે કે સંતોષ હોય તો કઈ રીતે કર્મ કરવું એ પ્રકારે કર્મ કરવું. સંતોષ હોય તો ઉદારતા હોય, અને તમારું કર્મ હંમેશા કંઈક પ્રદાન કરવા માટે હોય. પૂજ્ય સ્વામીજી કહે કે વેઇટ કન્વર્ટ ટ્રાન્સફોર્મ યોરસેલ્ફ ફ્રોમ બીંગ કન્ઝ્યુમર ટુ એ કન્ટ્રીબ્યુટર. એટલે કે ભોગતામાંથી દાતા બનવાનો ધીમે ધીમે પ્રયત્ન કરો. કર્મને ભોગનું સાધન બનાવવું, સુખની પ્રાપ્તિનું સાધન બનાવવું, એના કરતાં કર્મને ત્યાગનું સાધન બનાવો. ત્યાગ એટલે અન્યની સુખ, મારા સુખ માટે નહીં, પરંતુ કર્મ અન્યના સુખ માટે કરો. અન્ય એટલે કોણ? જે હોય તો દુનિયા, ભગવાન, ઈશ્વરનું નામ એ જ કે મારા સિવાય જે છે ઈશ્વર જ છે. આમ કર્મ બે રીતે થઈ શકે. આ તો મારા અહંકારને પોષણ થઈ શકે, અથવા તો અહંકારને આ પ્રકારની ઝંખનામાંથી મુક્ત નિવૃત્ત કરવા પણ થઈ શકે. આ પ્રકારનો વિવેક હોય તો આ કર્મયોગ શક્ય છે. શરૂઆતની અંદર આ પ્રકારે મનને સુખ નહીં મળે, એટલે કે મનની ઈચ્છા પૂરી નહીં કરવું તો મન દુઃખી થઈ જશે. પણ ધીમે 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 ઈચ્છા પૂરી ન કરવા છતાં પણ ઈચ્છાની નિવૃત્તિમાં સુખ રહેલું છે, બોજની નિવૃત્તિ સમાન સુખ રહેલું છે. એમ જેમ જેમ મન અનુભવ કરતું થશે તેમ તેમ એ ઈચ્છાને છોડવા માટે તત્પર થશે. આ પ્રકારે કર્મયોગ અને કર્મ ત્યાગ, તો કર્મયોગ પણ, કર્મ અનુષ્ઠાન પણ ત્યાગનું સાધન બને. કયા ત્યાગનું સાધન બને? શ્વાસના ત્યાગનું સાધન બને. અને એ રીતે આપણે ત્યાગનો આનંદ મળતો થાય, આંતરિક સંતોષ મળતો થાય. કારણ કે મન હંમેશા બહારથી સંતોષ શોધતું હોય છે. આ પ્રકારે પ્રયત્ન કરીને આપણે મનને આંતરિક સંતોષ મેળવવા માટેનો પ્રયત્ન કરીએ કે મન માત્ર તારી ઈચ્છા પૂરી કરવાથી સંતોષ મળે છે નથી, અન્યની ઈચ્છા પૂરી કરવાથી સંતોષ, સુખ આપીને પણ તમે સુખ મેળવી શકો છો. એ શરૂઆતમાં અઘરું લાગે, પણ એક વાર એનો આનંદ મળતો થયો પછી તમે એ જ કરવા ઈચ્છશો. એટલે આ પ્રકારે તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. યોગની ભાવનાથી કર્મ કરવામાં આવે તો એ કર્મ પણ આનંદનું સાધન બની શકે.
આમ તો ભાષા એથી કર્મયોગમ સ્તૌતિ, એટલે મુખ્ય અર્થમાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ ચડિયાતો હોય એવું ના બને. સંન્યાસ જ ચડિયાતો હોય એટલે ભાષ્યકાર કહે છે કે ભગવાન જ્યારે કહે કે કર્મ યોગ કરતાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ ચડિયાતો છે ત્યારે એ વસ્તુને મુખ્ય અર્થમાં ના લેવાય. એટલે કહે છે એથી કર્મયોગમ સ્તૌતિ, એ દ્વારા આ શબ્દો દ્વારા ભગવાન કર્મયોગની સ્તુતિ કરે છે. અકસ્માત એવું કેમ કહો છો આપ? કર્મ હિ બંધ કારણ પ્રસિદ્ધમ તત્કથમ નિશ્રેયસ કર્મ છે. ભાઈ કર્મ તો બંધનનું કારણ છે એવું પ્રસિદ્ધ છે. કર્મણા બધ્યતે જંતુ જાણીતું છે વાક્ય. કર્મથી જીવાત્મા બંધાય છે જાણીતું છે. તો પછી કર્મ હિ બંધ કારણ પ્રસિદ્ધમ, કર્મ તો બંધનનું કારણ છે એ જાણીતું છે. તત્કથમ નિશ્રેયસ કર્મ સ્યાદ, એવું કર્મ જે બંધનના કારણ તરીકે જાણીતું છે એવું કર્મ નિશ્રેયસ અર્થાત મુક્તિનું મોક્ષનું સાધન કેમ બની શકે? એટલે ભાષ્યકાર કેમ પૂછે છે કસ્માત ઇત્યાહ જ્ઞેય ઇતિ. ભગવાને કહ્યું તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. આ કર્મ સંન્યાસ અને કર્મયોગ બેની વચ્ચે કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ ચડિયાતો છે એ આમ તો વિરુદ્ધનું વચન લાગે છે. એટલે પૂછે છે અકસ્માત કેવી રીતે? કારણ કર્મ હિ બંધ કારણ પ્રસિદ્ધમ, કર્મણા બધ્યતે જંતુ, માણસો કર્મને બંધનનું કારણ, એટલે આવું માન્યતા છે કે કર્મથી મનુષ્ય બંધાય. આવું મહાભારતનું વાક્ય છે. કર્મણા બધ્યતે જંતુ વિદ્યાતો વિમુચ્યતે, કર્મથી જંતુ બંધાય છે. પણ કર્મથી નથી બંધાતું કોઈ, કર્મ બાંધનારું નથી. કર્મની પાછળ જે ભાવના છે એ બંધન કરનારી પણ નીવડે કે મુક્ત કરનારી પણ નીવડે. ભાઈ કર્મ તો માત્ર એક સાધન છે. કર્મ તો વાસ્તવમાં બાંધતું પણ નથી ને મુક્ત કરતું નથી. પણ કર્મ કરતી વખતે જે ભાવના હોય છે એ ભાવના ક્યાં તો બંધન કરનારી નીવડે કે મુક્ત કરનારી નીવડે. હું સ્પષ્ટતા અહીંયા નથી કહેવામાં આવ્યું પણ એ વસ્તુ છે. એટલે અકસ્માત ટૂંકમાં કેવી રીતે કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે કેવી રીતે હોય? કહે છે અહીંયા અકર્તૃ આત્મવિજ્ઞાનાત પ્રાગપી સર્વાદાસૌ સંન્યાસી જ્ઞેય યો રાગદ્વેષુ ક્વચિદપી ન કરોતિ. સંન્યાસી, હવે સંન્યાસ શબ્દનો પણ અહીંયા જુદો અર્થ આપે છે. ભગવદ્ ગીતામાં સંન્યાસ શબ્દના 3 અર્થ આપે છે. મુખ્ય અર્થ છે પારમાર્થિક સંન્યાસ, એટલે આત્મજ્ઞાન નિષ્ઠા એ ભગવાનના અભિપ્રાયમાં ખરેખરો સંન્યાસ છે. આત્મજ્ઞાનમાં નિષ્ઠા પછી એ કોઈ જીવનશૈલી સાથે સંકળાયેલું હોય કે નહીં, જેને શાસ્ત્રમાં વિદ્વત સંન્યાસ કહે છે. આત્મજ્ઞાન નિષ્ઠારૂપી સંન્યાસ છે એ જ મુખ્ય સંન્યાસ છે ભગવદ્ ગીતામાં. અને ભગવદ્ ગીતામાં ભગવાન મુખ્યત્વે આ સંન્યાસનો જ ઉપદેશ કરવા માગે છે. એ કર્મને છોડવારૂપી સંન્યાસનો ઉપદેશ કરવા માગતા નથી, એને ગમતું જ નથી. કર્મ છોડો તો કામ કોણ કરે, એટલે કર્મ તો કરવાનું જ હોય. તેથી કર્મના ત્યાગને સંન્યાસ કહેવામાં નથી આવતો, પણ રાગદ્વેષના ત્યાગને સંન્યાસ કહી શકાય. અને તેથી કર્મ રાગદ્વેષની ત્યાગનું સાધન બને તો એને સંન્યાસનું કારણ કહેવાય. એટલે કહે છે ખરો સંન્યાસી તો અકર્તૃ આત્મવિજ્ઞાન કર્તૃ આત્મવિજ્ઞાનવાન, જે પોતાને અકર્તા જાણે છે એવો જ્ઞાની છે, એ જ મુખ્યત્વમાં સંન્યાસી છે. પણ જ્યાં સુધી એવું જ્ઞાન ન પણ થયું ત્યાં સુધી પણ
જે રાગદ્વેષથી મુક્ત થયો છે એ પણ નિત્ય સંન્યાસી છે. એટલે આ સંન્યાસનો એક પ્રકાર ભગવાન કહે છે કે રાગદ્વેષમાંથી મુક્તિ એ પહેલી કક્ષાનો સંન્યાસ કે પહેલા પગથિયાનો સંન્યાસ. પછી કર્મનો ત્યાગ બીજો સંન્યાસ, અને કર્તૃત્વનો ત્યાગ ત્રીજો કે મુખ્ય સંન્યાસ. એટલે ત્રીજા શ્લોકમાં જ્ઞેયસ્સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતે નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. નિત્ય સંન્યાસી જ્ઞેય. નિત્ય સંન્યાસી એટલે આમ તો મુખ્ય અર્થમાં સંન્યાસી કોણ છે? જેને આત્માનું અકર્તા આત્માનું જ્ઞાન છે એ મુખ્ય અર્થમાં સંન્યાસી છે. પરંતુ જે રાગદ્વેષથી મુક્ત છે એ પણ સંન્યાસી છે. એટલે જ્ઞાન થયા પહેલાં પણ આ તો સંન્યાસી છે જ. એ નિત્ય સંન્યાસી માનવો. યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી, જે દ્વેષ કરતો નથી, આકાંક્ષા કરતો નથી, દ્વેષ કરતો નથી, રાગ ધરાવતો નથી, જે દ્વેષ અને રાગથી મુક્ત છે. એવું શા માટે ભાઈ? ભગવાન શા માટે આ દ્વેષ અને રાગથી મુક્ત થવાના આટલું મહત્વ કેમ આપો છો? નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. બીજી પંક્તિમાં કહ્યું, હે મહાબાહો નિર્દ્વંદ્વ હિ, એટલે કારણ કે નિર્દ્વંદ્વ જે દ્વંદ્વથી મુક્ત છે, એટલે દ્વંદ્વના પ્રભાવથી મુક્ત છે. આ દ્વંદ્વ વસ્તુ છે ને એ તો બહાર હોય છે. આ જગત જે બનેલું છે દ્વંદ્વનું બનેલું છે. બે પરસ્પર વિરુદ્ધ જોડકાને દ્વંદ્વ કહેવાય. શીત ઉષ્ણ, સુખ દુઃખ, માન અપમાન. એટલે સફળતા નિષ્ફળતા, માન અપમાન આ બધા કેવા છે? પરસ્પર વિરુદ્ધ જોડકા. એને દ્વંદ્વ કહેવાય. અને ભગવાને આ જગતની રચના જ એવી કરી છે કે આમાંથી એક તો હોય આપણી સામે. એટલે આપણે સતત દ્વંદ્વનો સામનો કરવાનો છે. જે કોઈ પરિસ્થિતિ હોય એના આપણે કાં તો અનુકૂળ કહીએ કે પ્રતિકૂળ કહેવાના જ છીએ. મનનો સ્વભાવ છે કે દરેક વસ્તુ પર એક છાપ મારવી, અને તેથી પરિસ્થિતિને પર છાપ લગાવે છે. અનુકૂળ પ્રતિકૂળ. અનુકૂળ હોય તો સુખ, પ્રતિકૂળ હોય તો દુઃખ. આ અનુકૂળ પ્રતિકૂળ, સુખ દુઃખ, લાભ હાનિ, આ પ્રકારના દ્વંદ્વોનો આપણે સતત સામનો કરવો પડતો હોય છે. તેવી વખતે આપણા મનમાં કોઈ પ્રકારની પ્રત્યાઘાત ન હોય. ભલે બહાર દ્વંદ્વ રહ્યું, ભલે સુખ દુઃખ બહાર રહ્યા, ભલે સફળતા નિષ્ફળતા બહાર રહ્યા, એ તો હોવાના જ છે. આપણે એમને ટાળી શકવાના નથી, કારણ કે ભગવાને બનાવ્યા છે. ટાળ્યા તો કોઈના ન ટાળે, રઘુનાથને જડીએ તો ભગવાન બનાવેલા જ છે. એટલે એ તો આપણે સામનો કરવો જ પડશે. પરંતુ આપણા મનમાં આ પ્રકારની સમજ હોય કે આસ્થામાં દ્વંદ્વથી પર પણ કોઈ વસ્તુ છે અને મારે એને પકડવાની છે. જો દ્વંદ્વને પકડીશ તો મને આમથી તેમ ફંગોળો છે. સુખને પકડીશ તો દુઃખ આવશે, પેલાને પકડીશ તો પેલું આવશે. પણ આ બંનેથી પર જે છે, સુખ દુઃખથી પર, જે સુખ અને દુઃખ બંને આ વિરુદ્ધ જોડકાથી મુક્ત છે. એટલે ભગવાને આ વિરુદ્ધ જોડકાનું આ જગત બનાવ્યું છે. અને આપણે સતત એમાંથી અફળાયા કરતા હોઈએ છીએ, આપણે આમ ત્યાં ફેંકાયા કરતા હોઈએ છીએ. પણ આપણે એમને સમજીએ અને એમના પ્રભાવથી મુક્ત થઈએ તો નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. નિર્દ્વંદ્વ છે, દ્વંદ્વના પ્રભાવથી મુક્ત છે. એ સુખમ એટલે અનાયાસેના બંધનમાંથી મુક્ત થાય છે. બંધ એટલે બંધનમાંથી
આ તો મોક્ષ પામે છે માત્ર નિર્દ્વંદ્વ. એટલે જે આ રાગ અને દ્વેષ રૂપી દ્વંદ્વના પ્રવાહથી મુક્ત થયો છે એ સુખમ અનાયાસે બહુ પ્રયત્ન વગર બંધમાંથી મુક્ત થાય છે. કયો બંધ? બંધ અને મોક્ષ. એટલે ટૂંકમાં ભગવાન કહે છે કે જીવનમાં આટલી આપણે સિદ્ધિ પ્રાપ્ત કરીએ કે આપણી સમક્ષ જે આ દ્વંદ્વ આવ્યા જ કરતા હોય છે એને આપણે નહીં ટાળી શકીએ, કારણ કે એ ભગવાને બનાવેલા છે. ભગવાન ના બનાવતો મારું મન બનાવતું હોય છે. મારા મનનો સ્વભાવ છે કે દરેક પરિસ્થિતિ છાપ મારવી. મારું મન જ અનુકૂળ પ્રતિકૂળ આપણે છાપ લગાવતું જ હોય છે. અને તો હું એનાથી પર થયું એ અહીંયાનો ઉપદેશ એ પ્રકારનો છે. એટલે ભાષ્યમાં કહે છે જ્ઞેય જ્ઞાતવ્ય સહ કર્મયોગી નિત્ય સંન્યાસી ઇતિ જો ન દ્વેષ્ટિ કિંચિત ન કાંક્ષતિ દુઃખ સુખે તત્સાધને ચ એવં વિદઃ યહ કર્મણि વર્તમાનોપી સહ નિત્ય સંન્યાસી ઇતિ જ્ઞાતવ્યઃ ઇત્યર્થઃ. જ્ઞેય કહો જ્ઞાતવ્ય જાણવું જોઈએ. સહ કર્મયોગી નિત્ય સંન્યાસી ઇતિ જ્ઞેય. જ્ઞેય સહ નિત્ય સંન્યાસી. સહ એટલે તે. કોણ? તે એટલે કોણ? આગળના શ્લોકથી જે કર્મયોગીની વાત કરી છે સહ એટલે કર્મયોગી. ભગવાન તો અહીંયા આગળ સર્વનામનો ઉપયોગ કરે છે. સહ એટલે તે એટલે કોણ? તેને નિત્ય સંન્યાસી જાણવો. ચાલો, એટલે કર્મયોગી નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી. યો ન દ્વેષ્ટિ કિંચિત, જે કશી વસ્તુનો દ્વેષ કરતો નથી. ન કાંક્ષતી સુખ દુઃખે તત્સાધને ચ. સુખ અને દુઃખ વચ્ચે પણ જે સુખને ઈચ્છતો હોય, દુઃખને ટાળવા માગતો હોય, સુખ માટે રાગ હોય, દુઃખ માટે દ્વેષ હોય એવું નથી. તત્સાધને છે સુખ દુઃખ માટે જેને કોઈ પ્રકારનો પ્રત્યાઘાત નથી, અને સુખ દુઃખના સાધન માટે. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ હાનિ અને લાભ. લાભ થાય તો સુખ જન્મે, હાનિ થાય તો દુઃખ જન્મે. એટલે દુઃખ સુખ માટે જો આપણે રાગ દ્વેષ ન હોય તો હાનિ લાભ માટે રાગ દ્વેષ ન હોવો જોઈએ. માન અપમાન. માન આપણામાં સુખ જન્માવે, અપમાન દુઃખ જન્માવે. એટલે સુખ દુઃખ માટે જો આપણને સમજતો હોય તો આ માન અપમાન માટે, હાનિ લાભ માટે, આ બધા દ્વંદ્વ માટે સુખ દુઃખ પોતે દ્વંદ્વ છે, એના સાધન છે. તો લાભ હાનિ માન અપમાન આ બધા દ્વંદ્વ, આ બધા સાધન છે. તો એટલે સુખ દુઃખે તત્ સાધને છે. લાભ હાનિ હોય, માન અપમાન હોય, સફળતા નિષ્ફળતા હોય, આ વસ્તુ સુખ દુઃખ નથી આવતા આપણી સમક્ષ. આપણી સમક્ષ આવે છે તો કોઈ મને સન્માન કરે, કોઈ મારું અપમાન કરે, સફળતા મળે કે નિષ્ફળતા મળે, લાભ મળે કે હાનિ થાય, આ બધું મારી સમક્ષ આવતું હોય છે. એનું અર્થઘટન આ પ્રકારે કરવું. લાભ હોય તો સુખ અને હાનિ હોય તો દુઃખ. આ મારી સમસ્યા છે કે મારો પ્રશ્ન છે. સુખ દુઃખ સુખે તત્સાધને છે યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતી. રાગ દ્વેષ કરતો નથી, સુખ દુઃખ માટે પણ રાગ દ્વેષ નથી કરતો. એનો અર્થ એ થયો કે સુખ દુઃખના સાધન હોય તો કે હાનિ લાભ માટે, માન અપમાન માટે, સગવડ અગવડ માટે, ભૂખ તરસ માટે. આ તો દ્વંદ્વ તો જગતમાં છે જ ને. બધી કશાકનો આપણે સામનો કરવો જ પડે છે સતત. અને તો આ પ્રકારે આપણી સમક્ષ આવતા સંજોગો છે એ આ દ્વંદ્વરૂપી છે, અને એમના પ્રત્યે આપણે પ્રત્યાઘાત ન દર્શાવીએ.
અનુકૂળ પ્રતિકૂળ ચાલો કહો ને, અનુકૂળ હોય એટલે મને સુખ થાય, પ્રતિકૂળ દુઃખ થાય, એવું નહીં. અનુકૂળ પણ બરોબર છે, પ્રતિકૂળ પણ બરોબર છે. એવમ વિધાય આ પ્રકારનો જે છે કર્મણી વર્તમાનોપી સ નિત્ય સંન્યાસી જ્ઞાતવ્ય. જ્ઞેય નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ને કાંક્ષતી. એને હજી સંન્યાસ લીધો નથી, કર્મ સંન્યાસ, કર્મનો ત્યાગ નથી કર્યો. કર્મણી વર્ત એટલે ભાષ્યકાર કહે છે કર્મણી વર્તમાનોપી, એ કર્મમાં પ્રવૃત્ત હોય ત્યારે પણ એને સંન્યાસી માનવો. હવે એટલા જ માટે ભગવાન સંન્યાસ માટેની આગળ પોતાની વ્યાખ્યા આપવા માગે છે, પોતાની આપણી સમજ આપવા, આપણને સમજ આપવા માગે છે કે સંન્યાસનો પારંપરિક અર્થ કે પ્રચલિત અર્થ છે કર્મનો ત્યાગ. ભગવાન કહે છે રાગ દ્વેષનો ત્યાગ પણ એક પ્રકારનો સંન્યાસ છે. કર્મ ત્યાગ ન કર્યો ત્યારે પણ એ સંન્યાસી છે જે રાગ દ્વેષથી પ્રભાવિત હોય, એટલે નિત્ય સંન્યાસી કહ્યો. કર્મણી વર્તમાનોપી, કર્મ પ્રવૃત્ત છે ત્યારે પણ સ નિત્ય સંન્યાસી જ્ઞાતવ્ય. જે યો ન દ્વેષથી ન કાંક્ષતી, જે દ્વેષ અને આકાંક્ષાથી મુક્ત છે. કેવી તો હોય સ્વામી? દ્વેષ એટલે રાગ અને દ્વેષ મીન્સ સુખ અથવા તો સફળતા એટલે સફળતા, નિષ્ફળતા એટલે નિષ્ફળતા, લાભ એટલે લાભ, હાનિ એટલે હાનિ. એ સરખા કેવી રીતે હોય? બંને પરસ્પર વિરુદ્ધ છે, તો લાભ અને હાનિ બંને સરખા કેમ હોઈ શકે? આ વસ્તુ આપણા પૂજ્ય સ્વામી જેવું સરસ રીતે કહ્યું. આમ તો પરસ્પર વિરુદ્ધ છે, એ કેવી રીતે એક સરખા હોઈ શકે? એક રીતે હોઈ શકે કે બંને ઈશ્વરનો પ્રસાદ છે. એટલે પ્રસાદ બુદ્ધિ, સફળતા ઈશ્વરનો પ્રસાદ છે, નિષ્ફળતા ઈશ્વરનો પ્રસાદ છે. હાનિ લાભ, સફળતા નિષ્ફળતા, માન અપમાન, આ બધા જોડકામાં સમાન શું છે? ઈશ્વરનો પ્રસાદ છે. આવું એ નહીં મળે તમને. પણ આ વસ્તુ પૂજ્ય સ્વામીએ કહી. કઈ રીતે આપણે માન અપમાનને સરખું ગણી કેવી રીતે શકીએ? સફળતા નિષ્ફળ સરખા કેમ? તો પરસ્પર વિરુદ્ધ છે. એમાં કઈ વસ્તુ સમાન છે? તો કે બંને ઈશ્વર, બંને કર્મના ફળ છે. અત્યારે મને સફળતા મળે છે, પૂર્વે કરેલા કર્મનું ફળ છે. નિષ્ફળતા મળે છે, પૂર્વે કરેલા કર્મનું ફળ છે. આમ જે કંઈ વસ્તુ, જે કંઈ સંજોગો મારી સમક્ષ આવે છે, હું સફળતા નિષ્ફળતા માન અપમાન હાનિ લાભ કહેતો હોઉં છું, એ બધા કોઈને કોઈ કર્મના ફળ છે. ને કર્મનું ફળ છે એ ક્યાંથી આવે છે? ઈશ્વર પાસેથી. એટલે મંદિરમાં આપણે જઈએ અને આપણે કંઈક આપીએ પૂજારીને, અને પછી આપણે પાછું આપે. ડાકોરમાં જઈએ એટલે આમાં ધરીને પાછું આપે. પણ મારી પાસે પહેલાં હતું એ, અને હવે બહુ ફેર પડી ગયો. ભગવાનની સમક્ષ ધરીને પછી પાછું આપવામાં આવે ત્યારે હવે એ પ્રસાદ હું એને આંખે લગાડું, પ્રસાદ થઈ ગયો. એના પ્રત્યે મારામાં હવે કેવી છે? તો કે પૂજ્ય બુદ્ધિ છે. આ પ્રકારે કર્મ આપણે કરીને ભગવાનને અર્પણ કરીએ છીએ, અને ભગવાન આપણને એ કર્મ ફળ આપે છે. એટલે કર્મ ફળ ઈશ્વર પાસેથી આવે છે. ઈશ્વર કર્મ ફલદાતા છે, અને તેથી હંમેશા ન્યાયી છે. ક્યાંય પણ ઈશ્વરના રાજ્યમાં અન્યાય હોતો નથી. ભલે આપણને લાગે કે મને અન્યાય થયો છે, ઈશ્વર બહુ નિષ્ઠુર છે, ક્રૂર છે, ફલાણો છે, આપણને લાગે. પણ આ શ્રદ્ધાનો વિષય છે. અહીં ઈશ્વર તો શ્રદ્ધાનો જ વિષય છે. કારણ કે એ કૃપાળુ છે, એ સર્વજ્ઞ છે, એ તો સમજ્યા, સર્વશક્તિમાન છે, એ તો બરાબર છે. પણ એ કૃપાળુ છે એ આપણા માટે સૌથી મહત્વનું છે. માત્ર બધું જાણે છે અને બધું કરવા શક્તિમાન છે, તેથી મને શું? પણ એ કૃપાળુ છે, અર્થાત જે કંઈ કરે છે એ મારા પર કૃપા છે. આ એક વસ્તુ છે જે આપણે આખી જે ભાવના છે ને, એ ભાવનામાં પરિવર્તન લાવે છે. અને એને પ્રસાદ કહેવામાં આવ્યો. જે કંઈ પ્રાપ્ત થાય છે કર્મનું ફળ, એ આપનાર ઈશ્વર છે, માટે પ્રસાદ છે. અને માટે એ પ્રસાદસ્તુ પ્રસન્નતા. આમ પ્રસાદથી પ્રસન્નતા થવી જોઈએ, થતી નથી હોતી.
ત્યારે ભગવાન મંદિર પર પ્રસાદ મળે ત્યારે ખુશ થઈએ છીએ આપણે. એ કેવો પ્રસાદ છે એના પર આધાર રાખે છે. પેલું ભસ્મ આપે એને ખાલી એક ટીપું આપે પેલું ચમચીમાંથી, એ બધું કે બહુ આનંદ નથી આપતું મને. એક સાકરિયું આપે તો એ ચાલે, પેંડો આપે તો વધારે સારો. એટલે કયો પ્રસાદ આપે એ મારા માટે મહત્વનો છે. હવે એ જ્યારે એ વસ્તુ છૂટી જાય અને પ્રસાદ છે એ મહત્વનું બને, કે ભગવાન પાસેથી આવે છે જે હોય જ ખરું. પછી ભસ્મ હોય તો ભસ્મ, પછી એક ચમચી જળ હોય તો તે, કે પછી લાડુ પણ હોય અને કશું પણ હોય, એ પ્રસાદ છે. એટલે ભક્ત કોને કહેવાય? ભક્ત માટે શું આવે છે મહત્વનું નથી, ક્યાંથી આવે છે મહત્વનું છે. તેથી ભગવાન પાસેથી આવે છે અને માટે પ્રસાદ છે અને માટે એ આદરણીય છે. એ ખરો ભક્ત તો ખુશ થાય પ્રસાદમાં, જે હોય તે ખરો. મીઠો હોય, કડવો હોય, ખાટો હોય, ખારો હોય, તુરો હોય, ભગવાને શું ધર્યું છે એ તો બદલાયા કરતું હોય. તિરુપતિમાં બધું બદલાયા કરે. લાડુ મળે ગળવાને, પેલું દાળ-ભાત પ્રમાણે શું કહે છે એને, નહીં એટલે દક્ષિણ ભારતમાં પ્રસિદ્ધ વસ્તુ છે. બટ આવું જે મળે એટલે ભક્તને એ માટે બહુ સરખું પુળીઓ દળાય કહે ને, એટલે ટામેરીન રાઈસ. હા, ટૂંકમાં એ લોકો આવું જે મળે તે ભગવાન પાસેથી આવે છે. યો ન દ્વેષ ને કાંગ, આવું હોય તો પછી દ્વેષ અને રાગ ન જન્મે. કારણ કે આપણી સમક્ષ જે આવે છે દ્વંદ્વ છે, એ દ્વંદ્વને દ્વંદ્વ રૂપે જોઈએ તો આપણામાંથી પ્રત્યાઘાત જન્મે છે. બંને દ્વંદ્વમાં કઈ વસ્તુ સમાન છે એ પ્રકારે જોઈએ તો જ આપણે મનની સમતા કે સ્વસ્થતા આવી શકીએ. આવી સમક્ષ આવે છે એ તો પરસ્પર વિરુદ્ધ જોડકા છે. એમાં સમાન વસ્તુ શું છે? એ બંને ઈશ્વરનો પ્રસાદ છે. તેથી યો ન દ્વેષ્ટિ કિંચિન ન કાંક્ષદી સુખ દુઃખે દુઃખ સુખે તત્સાધને છે. દુઃખ હોય કે સુખ હોય, દ્વેષ પણ નથી, આકાંક્ષા પણ નથી. તત્સાધને છે, એનું સાધન હોય, સફળતા હોય, નિષ્ફળતા હોય, માન હોય, અપમાન હોય, બધું ભગવાન. આ પેલા અમારું અપમાન નહીં, ભગવાન પાસેથી આવે છે. તો ક્યાંથી આવે છે મહત્વનું છે. આ માણસ અપમાન મારું કર્યું એવું કરીએ તો આપણે ક્રોધ જ ચડે. પણ અપમાન પણ ઈશ્વર પાસેથી આવ્યું, માન પણ ઈશ્વર પાસેથી આવ્યું. સહેલું નથી, હકીકત છે. છેવટે બધું જ કર્મફળ આપનાર ઈશ્વર જ છે, એમાં શંકા નથી. પણ આપણને ઈશ્વર દેખાતો નથી. આપણે સામે વ્યક્તિ દેખાય અને તેથી એ જ માન અપમાન આપનાર છે, એટલે આપણે પ્રત્યાઘાત જન્મે છે. ધીમે 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 આપણે આપણા મનને કેળવવું પડે કે આ તો માત્ર પેલો પોસ્ટમેન જેવો છે. એ 100 રૂપિયા આપી જાય એને ખિસ્સામાં નથી આપતો. કોઈ કે મોકલાવેલા છે એ મને આપે છે. અને તે રીતે ટૂંકમાં આ તો માત્ર શું કહેવાય એને, મેસેન્જર છે, અથવા તો એ જે આપે એ લઈને આવનારો જ છે. તેથી એ કશું આપતો નથી, આપનાર બીજો છે. તેમ આપણે જીવનમાં સુખ દુઃખ આવે, આપણે આપનાર મને એમ કે આણે આવું કર્યું પેલા પેલું એમ કરીને રાગ દ્વેષ જન્મ્યા જ કરતા હોય છે. એક પગલું આગળ વધીએ કે આ દ્વારા આપનાર તો ભગવાન છે. હવે કયો ભગવાન? હવે આપણા કર્મનું ફળ છે. મેં શું કર્યું મને ખબર નથી. ક્યારેક કશું કર્યું હશે એનું ફળ અત્યારે મળતું હશે આપણને. એટલે ભગવાનના રાજ્યમાં ક્યારેય અન્યાય હોતો નથી. અને ભગવાનમાં શ્રદ્ધા હોય તો આપણે માનીએ કે ભગવાન તો કૃપા જ કરે. એટલે કે આપણે પ્રતિકૂળ વસ્તુ મળતી હોય તો જ આપણે યાદ દેવડાવીએ કે આપનાર ભગવાન છે, માટે મારા પર આ કૃપા કરવાની રીત જુદી જુદી હોય છે. એટલે આ પ્રકારે ઘણીવાર અનુકૂળ થઈને કૃપા કરે, ઘણીવાર
પ્રતિકૂળ થઈને પણ કૃપા કરી શકાય? જો ભગવાન એ પ્રકારની શ્રદ્ધા હોય તો અનુકૂળ પ્રતિકૂળ જે દ્વંદ્વ મારી સમક્ષ આવે છે એમને હું ખેલ દિલીથી સ્વીકારી શકું. ખેલ એટલે કે કોઈ પ્રકારનું રિએક્શન કે પ્રત્યાઘાત આપ્યા વગર. આ બધું થતાં થતાં બહુ વાર લાગે છે, પણ આ પ્રકારે આપણા સ્વભાવને ઘડીએ તો સુખ તો છે જ ને. આત્માનો સ્વભાવ જ છે. રાગ અને દ્વેષ એ જ માત્ર એ સુખને હંમેશા કુંઠિત કરતા હોય છે. જેમ જેમ રાગ દ્વેષ ઓછા થતા જાય તેમ તેમ આંતરિક સુખ વ્યક્ત થતું જાય. ક્યાંય જરૂર નથી જવાની સુખ માટે. અને આ રાગ દ્વેષ એને કુંઠિત કરતા આવ્યા છે. એને જેમ જેમ ઓછા થાય તેમ તેમ સુખ પ્રગટ થતું જાય. સહકર્મણી વર્તમાનોપી નિત્ય સંન્યાસી ઇતિ જ્ઞાતવ્ય. બડા કર્મયોગી કર્મમાં પ્રવર્તમાન છે તો એને હંમેશા સંન્યાસી માનો, નિત્ય સંન્યાસી માનો. તો આ સંન્યાસીનો અર્થ ગૌણ અર્થ થયો. સંન્યાસીનો મુખ્ય અર્થ એ છે જે કર્મ ત્યાગ કર્યો છે. ભગવાન આને પણ સંન્યાસી કહે છે જે રાગ દ્વેષથી મુક્ત છે. આ સંન્યાસ હોય તો બાકીના સંન્યાસ સંભવિત છે. ટૂંકમાં કર્મનો ત્યાગ વગેરે ક્યારે સંભવિત છે તો ક્યારે ઉપયોગી છે, ક્યારે લાભદાયી છે. આ સંન્યાસ હોય રાગદ્વેષનો ત્યાગ હોય, મહદઅંશે ત્યાગ હોય. ચાલો, અને તો પછી આપણે આ દુનિયામાં સ્વસ્થ રહી શકીએ, બાકી કોઈ રહી જ ના શકે. આ દુનિયા તો એવી જ છે. આપણે આ કારણે આમ અહીંથી ત્યાં ત્યાંથી ત્યાં ફંગોળ્યા જ કરે ખરેખર. એટલે આની વચ્ચેનું જે છે, બંને વચ્ચે જે સમાન વસ્તુ છે એ છે ઈશ્વરનો પ્રસાદ, કે બંને ઈશ્વર પાસેથી આવે છે. એ પ્રકારે જોઈએ તો આપણે મનની સ્વસ્થતા જાય. બહુ પ્રેક્ટિકલ વસ્તુ ભગવાન કહે છે કે મનની સ્વસ્થતા કેમ જાળવી. અને મનની સ્વસ્થ જાળવીએ તો સુખ મળે. એટલે જીવનનો આનંદ કેમ મેળવવો? મનની સ્વસ્થતા હોય તો ગમે તે વસ્તુ આનંદનું સાધન બને. આનંદ તો અંદર છે ને. મનની સ્વસ્થતા હશે તો આનંદ વ્યક્ત થશે. તો જે મારી સમક્ષ હશે આનંદનું સાધન બનશે. આ પ્રકારે ભગવાન સમજાવી રહ્યા છે. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.